મોરબી રાજકોટના જાણીતા લેવિસ લીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા દરોડા હવે અંતિમ તબક્કામાં છે. દરોડામાં અત્યાર સુધીમાં ₹300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે, જે કરચોરીના એક મોટા રેકેટને ઉજાગર કરે છે. આ દરોડા આવતીકાલે સવાર સુધીમાં પૂરા થવાની શક્યતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સિરામિક ગ્રુપના સંચાલકોએ મોટા પાયે કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઇન્વિટેશન વિંગ દ્વારા લેવાયેલા આ પગલાંની ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દરોડા દરમિયાન 25 જેટલા રહેણાંક સ્થળો, 5 ઓફિસ અને બાકીના ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ પોલીસ પહેલી વખત ગરબાના પાર્કિંગમાં કાળા કાચની કાર શોધીને લોક મારી દેશે. શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ છે. ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિંગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે. કાળા કાચની ગાડીને ત્યાં લોક કરીને કાર્યવાહી કરાશે. ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટે કડક શબ્દોમાં સૂચન કરતા પોલીસ એક્શન મોડમાં આવી છે. હાલ બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની આ ડ્રાઈવ નવરાત્રીના 10 દિવસ સુધી ચાલશે. રશિયાના કામચાટકાના પૂર્વી કિનારા પર 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. 5.8ની તીવ્રતાવાળા એક સહિત 5 આફ્ટરશોક અનુભવાયા. સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. દરિયાકાંઠે 30 થી 62 સેન્ટીમીટર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે જણાવ્યું હતું કે તમામ કટોકટી સેવાઓ હાઈ એલર્ટ પર છે, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પ્રદેશમાં 7 કે તેથી વધુની તીવ્રતાના 4 મોટા ભૂકંપ નોંધાયા છે, જેમાં આજે આવેલા ભૂકંપનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ભૂકંપના વિડીયોમાં ઘરોમાં ફર્નિચર અને લાઇટો હલતી જોવા મળી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનો પણ ધ્રુજતા જોવા મળ્યા હતા. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપ રશિયન શહેર પેટ્રોપાવ્લોવ્સ્ક કામચાટકાથી 128 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. વડોદરાના સુરસાગર પાસે મહિલા પાણીપુરી ખાવા માટે ગઈ હતી, ત્યારે 20 રૂપિયાની પાણીપુરીમાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપતા મહિલા રોડ વચ્ચે બેસી ગઈ હતી, જેથી ત્યાંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ પણ પહોંચીને મહિલાને સમજાવટ કરીને પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરીને મહિલાને તેના ઘરે રવાના કરી હતી. મચ્છીપીઠ ખાતે રહેતી મહિલા છેલ્લા 2 દિવસથી સુરસાગર પાસે ઉભા રહેતા પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા આવતી હતી. ગુરુવારે પણ સાંજના 5 વાગ્યાના અરસામાં તે પાણીપુરી ખાવા આવી હતી. મહિલાએ 20 રૂપિયાની પાણીપુરી ખાધી હતી. આ દરમિયાન તેણે પાણીપુરી વિતરકને કહ્યું કે તમે મને 2 પાણીપુરી ઓછી આપી છે. મહિલા છેલ્લા 2 દિવસથી આવતી હોવાના કારણે વિતરકે મહિલાને 2 પાણીપુરી આપી દીધી હતી. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આભ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. તો અનેક વિસ્તારોમાં ગૂંઠણસમા પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત કેલિયો ગેંગના મુખ્ય સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલિયો અને તેના સાગરીત સાગર ઉર્ફે ઘોડાની પોલીસે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પર કુલ 25 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને લૂંટનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક શ્રમિક પાસેથી ₹32,500ની લૂંટના કેસમાં તેમની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા ગુનાના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓ 6 મહિના પહેલા જ યુએસડીટી ટ્રાન્સફરના કેસમાં જામીન પર છૂટ્યા હતા. યુએસડીટી ટ્રાન્સફર કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ યથાવત રહી હતી. જામનગરના લાલવાડી વિસ્તારમાં આજે પરોઢિયે એક ગેરેજ સંચાલક યુવાનની હત્યા થઈ છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને લાલવાડીમાં ગેરેજ ચલાવતા 27 વર્ષીય અખ્તર રફીકભાઈ ખીરા નામના યુવાનને માથાના ભાગમાં બોથડ પદાર્થના ઘા મારી હુમલો કરાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને જીજી હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સીટી એ ડિવિઝન પોલીસનો કાફલો પીઆઈ એને ચાવડા સહિત ઘટના સ્થળે પહોંચી જીજી હોસ્પિટલ પહોંચી અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ તાલુકાના રૂણી ગામે આવેલી યસ બેંકના કર્મચારી હિતેશ કુરશીભાઈ પ્રજાપતિની ₹5.93 લાખની ઉચાપત અને છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદ મુજબ આરોપી હિતેશ અન્ય કર્મચારીઓ સાથે મળીને ફરિયાદી લક્ષ્મણભાઈ પંચાલના નામે ₹11 લાખની લોનને બદલે ₹15 લાખની લોન મંજૂર કરાવી હતી. આ લોનમાંથી ₹5.93 લાખ પોતાના ખાતામાં ઉપાડી લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. આરોપીને પાટણની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડોક્ટર હિરલબેન પી જોશી સમક્ષ રજૂ કરાયો હતો. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલના 9 શિક્ષકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શિક્ષકોએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરી છે, જેના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ નગરપાલિકાના ઉપપ્રમુખે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શિક્ષકોની અરજી મુજબ જુલાઈ 2025માં SF હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયક તરીકે HTAT શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી બાદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ મારફતે શિક્ષકો પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીના નામે રૂપિયાની માંગ કરી હતી. શિક્ષકોએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા તેમને ગત 15 સપ્ટેમ્બરના રોજ શાળા સમય બાદ નગરપાલિકા ખાતે બોલાવવામાં આવ્યા હતા. એપલે આજે 19 સપ્ટેમ્બરના રોજ તેના નવા આઈફોન 17ની સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું. મુંબઈના વીકેસી સ્ટોર પર ભારે ભીડને કારણે લોકો વચ્ચે ઝપાઝપી થઈ, જેના કારણે સુરક્ષા અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી હતી. લોકો આઈફોન 17 ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં મોડી રાતથી જ ભારતના ચારેય સત્તાવાર એપલ સ્ટોર્સ પર ખરીદી માટે પડાપડી થઈ રહી છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ તેના વાર્ષિક કાર્યક્રમ ડ્રોપિંગમાં આઈફોન 17 સિરીઝ લોન્ચ કરી હતી. આમાં આઈફોન 17, આઈફોન એર, આઈફોન 17 પ્રો અને આઈફોન 17 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. નવી આઈફોન સિરીઝ કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એપલ સ્ટોર્સ પરથી ઓર્ડર કરી શકાય છે. એ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે.